એમને ચાલુ કરી દીધું. મેં તો જસ્ટ તમને એક બાઇક. એવરીવન, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? હો બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ્સ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. તો આજે આપણે વ્લોગની શરૂઆત કરીએ છીએ. તો આજે સવારમાં બહુ બધો વરસાદ પડ્યો છે, બટ મને જોવા નથી મળ્યો. પણ હાર્દિકે આવીને મને કીધું કે બહુ બધો વરસાદ પડ્યો છે. બટ કંઈ નહીં, સુરતનો પહેલો વરસાદ પડી ગયો છે. આમ તો આગળ પણ પડેલો હતો, બટ આ બહુ જોરમાંથી પડ્યો છે. એટલે બધા એમ કહે છે કે આ સુરતનો પહેલો વરસાદ છે. તો કંઈ નહીં, આજે હું આખા દિવસમાં જે પણ કરીશ તે તમને બતાવીશ. તો વિડીયોને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં, અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. આજે નાસ્તામાં હું લઈને બેઠી છું ચોકોસ. કેટલા ટાઈમથી લીધેલા હતા બટ ખવાતા નહીં હતા, તો આજે નાસ્તામાં ચોકોસ ખાઈશ. મેડમે મારા માટે ગરમ ગરમ બેસનના પૂરા બનાવ્યા છે. ના, બેસનના પૂરામાં શું છે? આ બધું ઇન્ગ્રેડિયન્ટ શું છે આમાં? એમાં પીઝા સ્ટાઇલમાં બનાવ્યો છે. એટલે કઈ રીતે? લોચાનો મસાલો નાખ્યો, પછી ઓરેગાનો પેપ્રિકા નાખ્યો, મીઠું, લીલો મસાલો, એવી રીતનો બનાવ્યો છે. એટલે ભાવે એવું ખરે યાર, મસ્ત બનાવ્યું છે. ટેસ્ટ કર્યું યાર, આપણે પહેલે જેવું ખાતા હતા ને એના કરતાં આખો યુનિક છે. ભાવે ને નાના છોકરાઓ નીકળે એવી વસ્તુ. તો તમે પણ નાના જ છો. તમને વેજીટેબલ નહીં ભાવે તો તમને આવી રીતનું જ બરોબર બનાવીને આપવું પડે. હજુ ના ખાવા મીઠું આમાં નાખવા જતી આમાં નાખવાનું નાખવાનું તો તમારા વાતમાં મીઠું નખાઈ ચાલ્યું છે. સો અત્યારે મારે જવાનું છે ઇવેન્ટમાં, મારે અને હાર્દિકે સાથે મળીને. પણ મારી પાસે આટલા બધા કપડાં હોવા છતાં મને કંઈ સમજ જ નથી હોતી કે હું શું પહેરું. આ મારું બીજું ટ્રાયલ છે. આ મેં બીજો આઉટફિટ પહેર્યું છે. આ ત્રીજું વિચારું છું, પણ કંઈ સમજ નથી પડતી કે શું પહેરું અને શું નહીં પહેરું. હું તો થાકી ગઈ ભાઈ સાહેબ. આવી રીતના કશે પણ જવાનું હોય ને તો મારી એક જ પ્રોબ્લેમ હોય કે હું શું પહેરું. બટ વિચાર આવે છે કે પહેરું તો પહેરું શું. જીન્સ ટોપ પહેરું, વન પીસ પહેરું, કે પછી કુર્તો પહેરું, વન પીસ પહેરું કે શું પહેરું. ઓફ, એમ નહીં કે મારી બધી જ ગર્લ્સની આ સેમ પ્રોબ્લેમ હશે. તો જેની પણ આ સેમ પ્રોબ્લેમ હોય ને તે કમેન્ટ કરી દેજો કે કોની આવી સેમ પ્રોબ્લેમ છે. તો બહુ જ બધી મુસીબતો પછી મને ફાઇનલી આઉટફિટ મળી ગયું છે, અને મેં પહેર્યા છેલ્લે જીન્સ ટોપ જ પહેરી દીધા કારણ કે બહુ લેટ થતું હતું. અને મેકઅપ પણ થોડો જ કર્યો છે, ખાલી બ્લશ, લિપસ્ટિક અને મસ્કારા, બસ. તો ચલો જલ્દી જાઓ, નહીં તો હાર્દિક મને બોલશે કે બેન કેટલી વાર લગાવે છે રેડી થવામાં. તો ચલો જોઈએ, અને ત્યાં તમને બતાવું કે કઈ રીતનું ફંક્શન છે, કઈ રીતનું ઇવેન્ટ છે. તો અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ, અને આપણે ક્યાં જવાનું છે હાર્દિક? આપણે જવાનું છે ને સંજીવ કુમાર ઓડિટોરિયમ સ્ટેડિયમ છે ને તેની સામે કે આજુબાજુ જ છે. બરાબર. ગ્રીન ગુજરાત એવું કઈ કરીને રેસ્ટોરન્ટ છે. અચ્છા. અને ત્યાં સુરતી એટલે સુરતની જે અપડેટ્સ આપે એ લોકો, આખી ટીમ હશે એ લોકો, એટલે મીટ એન્ડ ગ્રીટ છે એ લોકોની સાથે. તો બહુ સારા લોકો આવવાના હતા. બરાબર. હા, તો અમે લોકો ત્યાં જઈએ અને તમને બતાવીએ કે કઈ રીતનું એ લોકોએ ઓર્ગેનાઇઝ કર્યું છે તે. તો અત્યારે આપણો એક ફ્રેન્ડ આવે છે, એને લઈ લઈએ સાથે. બરાબર. આપણું એ શૂટ ને બધું કરશે. ઓકે. અને ત્યાં બહુ મજા આવવાની છે. બધા સારા લોકો મળશે, ઇન્ફ્લુએન્સર્સ મળશે, અને સુરતીઝની આખી ટીમને મળીએ. દેવલાભાઈ મળીએ ને તો મજા આવી જાય. બરાબર. એ ભાઈ જે ડાયલોગ મારે ને તને મજા આવી જાય. ઓકે. તો ચલો મળીએ. અને બહુ બધા જણ ઇન્ફ્લુએન્સર્સમાં પણ બહુ બધા જણ આવવાના છે જે અમારા ફ્રેન્ડ્સ છે. તો એ લોકો પણ મળશે તો અમને મજા આવશે. તો જઈએ અને જોઈએ. આ દેવલાભાઈ છે, દેવલાભાઈ. दिल बहलता है मेरा आपकी चौपाटी से अरे ये भी बहुत अच्छे लिरिक्स है किसने गाया है अभी तो दोस्तों જોઈ શકો છો, ભૂખડ ને ખાવાનું ચાલુ કરી દીધું. મારાથી ભલે તો એમને ચાલુ કરી દીધું. મેં તો જસ્ટ તમને એક બાઇક લીધો ને એમાં મને ભૂખડ કહેવાનું ચાલુ. આ કઈ પાછું નવું છે, પણ મીઠી ચટણી વાળી ચાટ છે. આ જૂની એપલ લાગે છે. એપલ છે. ને નીચે શું છે? આ બિસ્કિટ છે. ચટણી ને બિસ્કિટ ને એવું બધું છે. મને નીચે પણ કઈ નવું જોયું.
આટલા બધા ઇન્ફ્લુએન્સર છે આપણે બધાને મળીએ પછી. બોલો હું કેવું જ આ ભાઈને છે ને ગાતા જોરમાંથી બોલો જોરમાંથી. આ ભાઈને સોંગ કરતા જોઈને એટલે ગાતા જોઈને સુરતી ભાષામાં મને ગાવાનું મન થઈ ગયું. એવું છે તો હવે હું ગાવા જવાનું. નથી જવું રેવા દેવો શું નથી જવું, તારા માટે જ ગાવા જવાનું. હે આપની રીતે જે પણ ફૂડ આપને વેજીટેબલ્સ કે ઉપર આપણે જાણતા આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ ચૂઝ કરી શકીએ છીએ અને પછી શું સુરતની નંબર 1 ડિજિટલ ચેનલ રાઈસ નૂડલ્સ મશરૂમ બ્રોકોલી નો ઓકે એન્ડ ધ વિનર यस आप दोनों को क्वेश्चन पूछूंगी खाना खाना ये क्या है सैंडविच चाइनीज तो चाइनीज में बनाना पाव पाव समथिंग ये क्या है ये कुंग पाव क्या है सॉस है એક મિનિટ હું વેજીટેબલ્સ હજી નખાઈને આવે તો મશરૂમ અને નૂડલ્સ ચાઇનીઝ કીધું ને એટલે પછી નૂડલ્સ લઈ આવે अच्छा तो स्वीट नहीं होगा ना हल्का स्वीट है થઈ ગયું તારું કેવું છે ચાઇનીઝ ये हेल्दी फूड वाले लोग हैं और हम जंक फूड वाले लोग हैं हम जंक फूड खाएं આમાં જંક ફૂડ જેવું શું હોય राइस फैट फैट ચાલો પીઝા બની ગયા છે અડધા માર્ગેરિટા છે ને અડધા વેજ વાળા છે. તો આજના જમવાનામાં છે દાલ રાઈસ પનીરનું શાક આ શું છે હલવો છે આ રોટી અરે બહુ બધું છે અહીંયા પણ અમે આટલું જ લીધું છે અને આ શું છે પાઇનેપલ છોકરીઓ આવાના ફોન કરતા એક્શન સારી કરે છે બાકી ટીના મીના ટીકા સુરમાં આવતો નથી दादा सूर कहाँ पे है बहनों सूर भी तो लगाइए
ડેવલપભાઈ તમારો ડાયલોગ કયો હતો અમારા વ્યુઅર્સને કહો તો એકવાર. એટલે તમે જ યાદ નહીં રાખો તો બીજું કોણ યાદ રાખે? ટેન્શન નહીં લેવાનું, હસતા રહેવાનું. ટેન્શન નહીં લેવાનું, હસતા રહેવાનું. ગાડીને ફરવાનું. પૂછો કેમ ટકે કેમ ટકે કેમ. ડેવલપ એટલે ફાઇનલ. અહીંયા કોટન કેન્ડીનું બનાવે છે, ડેઝર્ટ ટાઈપમાં બનાવે છે. તો આ કોટન કેન્ડીની ફ્લેવર નાખ્યો છે. આ ટાઈપનું એમનું મેનુ છે. Some ways I kept my soul. Don't think you ever really knew me. You're quite a distance. Some ways I'm truly different. Some ways I kept my soul. And so, in some ways I'm truly different. In some ways I kept my soul. Don't think you ever really knew me. You're quite a distance. એટલે મજા આવી દેવલાભાઈ સાથે. બહુ જ એટલે બહુ ખતરનાક આમ મજા કરાવી દે ને એવા માણસ. બહુ ડાઉન ટુ અર્થ માણસ છે એ જ. અને એમનો પહેલેથી ડાયલોગ જ છે મોજમાં રહેવાનો અને એ ડાયલોગ છે ને એમનામાં પણ છે જ. એ વસ્તુ કરે જ છે એ ભાઈ. અને આપણે પણ એટલા જ હેપી રહેવું જોઈએ આપણી લાઈફમાં. અને વ્યુઅર્સને પણ કહી દે કે આપણે બધા એવી રીતે જ રહેવાનું દેવલાભાઈની જેમ જ. અને દેવલાભાઈ તો ભાઈ ખતરનાક છે, એની વાત જ નહીં થાય. અને એમનો ડાયલોગ પાછો આપણે કોઈ બોલે કેમ તે કેમ તે નહીં, નહીં, કેમ? નહીં. તો ગમને ગજવામાં નાખીને ફરવાનું. હા શું હતું? ના લાસ્ટ ખાલી લાઈન કેમ તે કે કેમ તે કે કેમ દેવલાભાઈ કે ફાઇનલ. ફાઇનલ. સોરી મને નથી આવડતું, બટ એમના જેવું કોઈ બોલી પણ નહીં શકે. એ તો છે જ, પણ ટ્રાય કરીએ એમ. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ ફિનિશ કરીએ છીએ. અને તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જેમ પ્રેમ આપો છો તેમ જ પ્રેમ આપજો. લવ યુ ગાઈઝ, બાય. અને કોમેન્ટ તમારી ઓછી આવે છે તો કોમેન્ટમાં કીધો કયો પાર્ટ મસ્ત લાગી ગયો અને અને અમારો પોડકાસ્ટ જોવાનું ભૂલતા નહીં. એ જલ્દી જઈને જોઈ આવો.